નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા સતત 8 વર્ષથી વૃદ્ધ ગરડા બા અને ગંગા સ્વરૂપ બહેનો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી છે। આજરોજ 31 ડિસેમ્બરના દિવસે ટીમ ગબ્બર દ્વારા 150 બહેનોને સારી સુંદર હોટલમાં ભોજન કરાવીને સાડીનું વિતરણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ ટીમ ગબ્બરના સભ્યો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ટીમ ગબ્બર સતત 8 વર્ષથી સેવાકીય કાર્ય જેમ કે દર વર્ષે દિવાળી સમયે ખુશીઓના બોક્સ, હોળીના દિવસે થાળી ખજૂર સાથે જ કોરોના સમયમાં હોય કે પૂરી પરિસ્થિતિ અને શિક્ષણના ક્ષેત્રે પણ તમામ સભ્યો સેવા આપી રહ્યા છે। ત્યારે આજરોજ 31 ડિસેમ્બરના રોજ ટીમ ગબ્બરના યુવાનો દ્વારા આવનારા નવા વર્ષ 2025 આપની આસપાસમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ તેમજ નાના નાના ભૂલકાઓને આ જ રીતે સેવા આપી સેવાકીય કાર્ય કરશો તેવી અપીલ કરવામાં આવી। વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી છે। તે જ રીતે આજે 31 ડિસેમ્બર એટલે કે 31 ઘણા લોકો, ઘણા યુવાનો પોતાની પરિવાર સાથે જે આનંદ માણતા હોય છે, પરંતુ ટીમ ગબ્બરના તમામ સભ્યો જે સતત 8 વર્ષથી 31 ડિસેમ્બરના દિવસે જે ગંગા સ્વરૂપ બા હોય છે, સાથે સાથે જે વૃદ્ધ બા હોય છે, તેઓને સાથે એક જે અમે ઉજવણી કરતા હોઈએ છીએ અને આજે જે કહેવાય છે કે અમે 31 ડિસેમ્બરના દિવસે તમામ જે વૃદ્ધા બાઓને સાડી ભેટ સ્વરૂપે આપવાના છે। સાથે નામાંકિત હોટલની અંદર જ્યારે જમાડવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આશીર્વાદ એમના પ્રાપ્ત કરીએ છીએ। એ જ રીતે અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ ટીમ ગબ્બર સાથે જોડાઓ। સાથે સાથે તમારા વિસ્તારની પણ આજુબાજુની અંદર જો જરૂરિયાતમંદ લોકો જણાતા હોય તો ચોક્કસથી ટીમ ગબ્બરનો સંપર્ક કરશો। સાથે અમે અપીલ કરીએ છીએ તમે પણ ટીમ ગબ્બરના સાથે જે આ રીતનું જોડાવીને તમે પણ જે તમારા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેશો તેવી સૌની એક અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત। હું કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી। અને આજે વર્ષનો છેલ્લો દિવસ છે। એ સંદર્ભે અમે છેલ્લા 8 વર્ષથી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ગંગા સ્વરૂપ બા જે નિરાધાર બા હોય છે એમને લાવીને વડોદરા શહેરની અલગ અલગ રેસ્ટોરન્ટમાં એની ઉજવણી કરીએ છીએ। એ સંદર્ભમાં આજે અમે વડોદરા શહેરના નીલાંબર સર્કલ ખાતે એક નામાંકિત રેસ્ટોરન્ટ છે ત્યાં બાને જમવા માટે લઈને આવ્યા છે। સાથે સાથે એમને ભેટ સ્વરૂપે સાડીની ગિફ્ટ આપવાના છે। તો હું યુવાઓને અપીલ કરીશ કે આપણ આપની આસપાસ આવા લોકોનું ધ્યાન રાખો, કેમ કે સમય અત્યારે બે પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે કે ભાઈ ગરીબ અને અમીર, પણ વચ્ચેનો જે મધ્યમ વર્ગ છે એના માટે આપણે યુવાઓ આગળ આવી જોઈએ। તો હું નવા વર્ષનો સંકલ્પ સ્વરૂપે યુવાઓને કહીશ કે આપની આસપાસ કોઈ આવા જરૂરિયાતમંદ લોકો લાગતા હોય તો આપ આગળ આવો અને એમને મદદરૂપ થાઓ, એવી આશા રાખું છું। થેન્ક યુ।